ठवणा सुत्तम प्रतिक्रमण स्थापना सूत्रम परिक्रमणे ठाव सूत्र। मूल पाठ इच्छा कारण संदिस भगवन देवस्य परिक्रमणे ठाव इच्छम सवसवि देवस्य दुचिंत्य दुर्भास्य दुचिठ्य मिच्छामि दुक्कडम। संस्कृत छाया इच्छा कारण संदिशत भगवन देवसिक प्रतिक्रमणे स्थातुम इच्छामि सर्वस्व अपि देवसी कस्य दुष्चिंति नस्य दुर्भाषित तस्य दुश्रेष्टि तस्य मिथ्या में दुष्कृतम। सामान्य અને વિશેષ અર્થ ઈચ્છા કારણ એટલે સ્વચ્છેદથી, સંદેશ એટલે આજ્ઞા આપો, ભગવાન એટલે હે ભગવંત, દેવસીય પરિક્રમણે એટલે દિવસ સંબંધી પ્રતિક્રમણમાં જે પ્રતિક્રમણ દિવસના અંત ભાગે કરવામાં આવે છે તે દેવસિક પ્રતિક્રમણ, તેના સંબંધમાં ઠાઉં એટલે સ્થિર થવાને, ઈચ્છમ એટલે હે ભગવત વચનને હું ઈચ્છું છું, સવસ એટલે સર્વોનું, વી એટલે પણ, દુચિંત્ય એટલે દુષ્ટ ચિંતનનું ખરાબ વિચારોનું, આર્ત્ર અને રૌદ્ર ધ્યાન વડે દુષ્ટ ચિંતન થયેલું છે જેમાં તે દુષ્નિશ્ચિત તેમાંથી ઉદ્ભાવેલાનું આ પદ વડે માનસિક અતિચારનું સૂચન થાય છે। દુચિંત્ય વગેરે પદમાં ષષ્ઠી વિભક્તિનો લોપ થયેલો છે જે સંસ્કૃત છાયા તથા અર્થમાં દર્શાવ્યો છે। દુભાષ્ય એટલે દુષ્ટ ભાષણનું ખરાબ રીતે બોલાયેલું, દુચિઠ્ય દુષ્ટ ચેષ્ટાનું ખરાબ કાર્યોનું, મિચ્છામી દુક્કડમ મારું પાપ મિથ્યા હો। તાત્પર્ય પરિક્રમણ ઠવણા સૂત્ર પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર। પ્રતિક્રમણની સ્થાપના જે સૂત્ર વડે કરવામાં આવે છે તે પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર। આ સૂત્રથી દેવસિક પ્રતિક્રમણના અતિચારોની આલોચનાનો પ્રારંભ થાય છે, તેથી તેને પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર કહેવામાં આવે છે। ધર્મ સંગ્રહમાં આ સૂત્ર સંબંધી જણાવ્યું છે કે ઇન્દ ચ સકલ પ્રતિક્રમણ બીજભૂતમ જ્ઞેયમ। આ સૂત્રને સકલ પ્રતિક્રમણના બીજરૂપ જાણવું, કારણ કે ગ્રંથોની રચના વગેરે અન્ય પ્રસંગે પણ શરૂઆતમાં બીજભૂત પાઠો જોવામાં આવે છે। દુશ્ચિંતન મનની દુષ્ટ વડી પ્રવૃત્તિ વડે લાગેલા અતિચાર, દુર્ભાષિત વાણીની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચાર, દુશ્ચેતિત કાયની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચાર। અર્થ સંકલના હે ભગવાન, સ્વેચ્છાથી મને દેવસિક પ્રતિક્રમણમાં સ્થિર થવાની આજ્ઞા આપો, હું ભગવંતના એ વચનને ઈચ્છું છું। દિવસ દરમિયાન મનની દુષ્ટ પ્રવૃત્તિથી, વાણીની દુષ્ટ પ્રવૃત્તિથી તથા કાયની દુષ્ટ પ્રવૃત્તિથી જે અતિચારોનું સેવન થયું હોય તે સર્વેનું મારું પાપ મિથ્યા હો। સૂત્ર પરિચય કોઈપણ વસ્તુનો વિષાદ બોધ થવાને માટે તેનું કથન બે પ્રકારે કરવામાં આવે છે, વિસ્તારથી અને સંક્ષેપથી। તેમાં વિસ્તાર વડે થયેલું કથન તે વસ્તુની જુદી જુદી બાજુઓ, જુદા જુદા સંબંધો કે જુદા જુદા દ્રષ્ટિ બિંદુઓ રજૂ કરે છે, જ્યારે સંક્ષેપથી થયેલું કથન તે વસ્તુને લગતા વિવિધ દ્રષ્ટિ બિંદુઓનો સમન્વય કરે છે, વિવિધ વર્ણનોના સાર ખેંચે છે કે સત્વરૂપ હકીકત ટૂંકમાં જણાવી દે છે। પ્રસ્તુત સૂત્ર પ્રતિક્રમણની ક્રિયાનું સંક્ષિપ્ત કથન છે, એટલે તેમાં પ્રતિક્રમણને લગતી વિવિધ ક્રિયાઓનો સાર ટૂંકમાં જ જણાવી દીધો છે, એ છે દુષ્ટ ચિંતન, દુષ્ટ ભાષણ અને દુષ્ટ વર્તન અંગે સાચા હૃદયની દિલગીરી। બીજી રીતે કહીએ તો જ્યાં મન, વચન અને કાયની દુષ્ટ પ્રવૃત્તિ માટે દિલગીરી નથી ત્યાં પ્રતિક્રમણની સ્થાપના થઈ શકતી નથી, પ્રતિક્રમણનો પ્રારંભ થઈ શકતો નથી। તે કારણે પણ આ સૂત્રને પ્રતિક્રમણનું બીજ માનવું ઉચિત છે। પ્રકીર્ણક આ સૂત્રનું સૂચન શ્રી હેમચંદ્રાચાર્યકૃત સ્વપ્રોક્ત યોગશાસ્ત્રના વિવરણમાં દર્શાવેલી પ્રતિક્રમણ વિધિની પૂર્વાચાર્યની ગાથાઓમાં મળે છે। ચૈત્યોને વંદન કરીને ચાર વગેરેને ભગવાન આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુઓને ખમાસના દઈને પૃથ્વી પર મસ્તક સ્થાપીને સકળ અતિચારોનું મિથ્યા દુષ્કૃત આપે। સૂત્રની ભાષા પ્રાકૃત છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।